જોજો એપ્લિકેશન પર ફિલ્મ જોઈ સેવા ભાવી નામની. સ્ટોરીની વાત કરું તમને તો સ્ટોરી એવી કંઈક છે કે બે પાર્ટી છે, બે જણા આ બાજુ છે, એક જણો આ બાજુ છે. આ બે જણા છે એને પણ મીઠું લેવા જવાનું છે, આ બાજુ એક જણો છે એને પણ મીઠું લેવા જવાનું છે. હવે આ બે જણાને જે મીઠું આપવાવાળો છે એ આને આપી દે છે અને આને જે મીઠું આપવાવાળો ભાઈ છે એ આને આપી દે છે અને પછી આખું કન્ફ્યુઝન ઊભું થાય છે અને પછી આખું સર્કસ ઊભું થાય છે. હવે આનું સોલ્યુશન કઈ રીતે આવશે, શું આનો અંત આવશે અને કોના પટ્ટા ફિટ થઈ જશે, એ બધું જ આપણે આ ફિલ્મમાં જોવાનું છે. સ્ટોરી લખી છે ફેનિલ દવેએ, જેણે ફાટીને ફિલ્મ લખી હતી ને એણે, અને આ ફિલ્મ ડિરેક્ટ કરી છે આકાશ ઝાલાએ. આ ફિલ્મને છે ને જો કોઈએ પકડી રાખી હોય ને કે અમુક જગ્યાએ એવા આવે કે જ્યાં ફિલ્મ પડતી હોય ત્યાં પાછી પકડાઈ જાય, ફિલ્મ ઊભી થઈ જાય, તો એના માટે ક્રેડિટ આપણે 3 જણાને જાય છે. એક તો સ્મિત પંડ્યા, આકાશ ઝાલા અને સંજય ગલસર. આ 3 વ્યક્તિઓએ ફિલ્મને પકડી રાખી છે. ફિલ્મ જોતા હોય ક્યારેક એવું થઈ જાય કે હવે યાર કંટાળો આવે છે, ત્યાં પાછું એક ડાયલોગ એવો આવી જાય, સ્મિત પંડ્યા બોલી નાખે એટલે મજા આવે. ત્રણેયનું કામ સરસ છે. સંજય ગલસર અને આકાશ ઝાલાનું કામ છે એ થોડું ઓછું છે અને વધારે પડતું કામ છે એ સ્મિત પંડ્યાનું છે. અને સ્મિત પંડ્યાનું કામ જે રીતે ફાટીને એમાં આખી ફિલ્મને સંભાળનાર સ્મિત પંડ્યા હતા, એવી જ રીતે આપણને કંઈક ને કંઈક અહીંયા એવું લાગે છે કે સ્મિત પંડ્યા આખી ફિલ્મને સંભાળે છે. એમની ડાયલોગ ડિલિવરી જબરજસ્ત છે, એના એક્સપ્રેશન એના છે ને એ પણ અમુક વાર જોતા આપણને એવું થાય કે ભાઈ વાહ, અને ડાયલોગ નથી છતાં મજા આવે છે. એટલે એમનું કામ ફાટીને બાદ અહીંયા પણ આપણને ખૂબ મજા કરાવે છે. સંજય ગલસર પાસે ખૂબ ઓછા ડાયલોગ છે, એની સ્ક્રીન પ્રેઝન્ટ પણ ખૂબ ઓછી છે, પણ જ્યારે સ્ક્રીન પર આવે છે ને ત્યારે તમને હસવું તો આવશે જ. કારણ કે આકાશ ઝાલા અને સંજય ગલસર આ બંને પાત્રો એક સાથે જ સ્ક્રીન પર આવે છે, એક સિચ્યુએશનમાં ફસાઈ ગયા હોય છે પછી એમાંથી નીકળવાની ટ્રાય કરતા હોય છે. આ બધા જ. મને વાંધો આવ્યો એક સીનમાં કે જે પેલો પેશાબવાળો સીન છે ને, એમાં એની જગ્યાએ કંઈ પણ રાખી શકાય એવું હતું. આ જોવું સીન આખો જોવો, મને એમ થયું કે આ સીન હમણાં શરૂ થયો છે તો જલ્દી જ પતી જશે, પણ એ પછી લાંબો થયો અને જોવામાં જ પેલું થાય છે યાર. એટલે આ સીનની જગ્યાએ કંઈ પણ એક રમત છે કે ભાઈ જો તમે આ રમત જીતશો તો પછી હું તમને 24 કલાકની મુદત આપીશ કે તમે મારા પૈસા આપી દો. જો રમત નહીં જીતો તો પછી અત્યારે પૈસા આપવા પડશે. એક રમત છે, એની જગ્યાએ કંઈ પણ રાખી શકાય એમ હતું, પણ ખબર નહીં આ શું કામ રાખ્યું. આ જરાય જોવાની મજા નથી આવતી અને કંઈક સ્કીપ કરવાનું મન થાય છે. એના સિવાય બીજી વાત કરું તમને તો ફિલ્મ સારું થયું ઓટીટી પર આવી, કારણ કે ઓટીટીને યોગ્ય જ હતી આ ફિલ્મ. અમુક સીનમાં રિઝલ્ટ એટલું ખરાબ છે કે આપણને એમ થઈ જાય કે આ ફિલ્મ ફોનથી શૂટ કરેલી છે. તમે કોઈ મોબાઈલમાં વિડીયો ઉતારતા હો, રૂમની અંદર તમે ઊભા હો અને રૂમની બહારથી કોઈ વ્યક્તિ અંદર આવતું હોય, દરવાજો ખોલે એટલે તમે વિડીયો શૂટ કરો ને, એટલે રૂમની બહાર જે સીન હોય ને આખો, એ કેવો થઈ જાય કે સાદો મોબાઈલ હોય, સાદો એટલે કે થોડોક નાનો 20,000 25,000 વાળો મોબાઈલ હોય, તો એમાં પાછળ જે આ વ્યક્તિ ઊભો છે, તમે રૂમમાં છો, હું રૂમની બહાર અહીંયા ઊભો છું અને પાછળ રૂમની બહારનું જે આખું દ્રશ્ય છે ને એ આખું વ્હાઇટ થઈ જાય. એટલે કે એ ખરાબ કેમેરાનું નિશાન છે. તો એવા સીન પણ આમાં છે. એટલે ત્યારે એવું થાય કે મોબાઈલમાં શૂટ થયેલી હશે ફિલ્મ આટલી ખરાબ ક્વોલિટીમાં, એવું ફીલ થાય છે. ઘણી જગ્યાએ આવું ફીલ થાય છે અને ત્યાં તમને ચોખ્ખું દેખાય છે કે આ કોઈ કેમેરાથી શૂટ નથી થઈ પણ મોબાઈલથી શૂટ થઈ હોય એવું ફીલ થાય છે. હવે એ કેમેરો હલકી ક્વોલિટીનો હોય કે હકીકતમાં મોબાઈલ શૂટ થઈ હોય, જે કાંઈ હોય છે, એટલે ક્વોલિટી ફિલ્મની ખરાબ છે. ફિલ્મની જે લંબાઈ છે એ અમુક વખતે એમ ફીલ થાય છે જો 2 કલાકની અંદર આ ફિલ્મ પતાવી દીધી હોત ને ફટાફટ કરીને તો પણ કંઈ વાંધો નહોતો. પણ છતાં એક વાત એ છે કે ફિલ્મમાં તમને કંટાળો બહુ ઓછી જગ્યાએ આવે છે. બાકી આ ફિલ્મ છે એના ડાયલોગ થ્રુ અને એના કોમેડી પંચ થ્રુ ચાલી જાય છે. હા, હું એમ નહીં કહું કે તમને આમ પેટ પકડીને તમે હસીને તમારા પેટમાં દુખવા મળશે અને એટલી બધી કોમેડી છે, એવું નથી, પણ ડિસન્ટ ચાલી જાય છે અને તમારો ટાઈમ છે એ સારો એવો પાસ થઈ જાય છે. સ્મિત પંડ્યાના ફેન છો તો આ ફિલ્મ જોવાય એવી છે. સ્મિતભાઈનું કામ છે એ પહેલા નંબરનું છે અને એના પછી સંજયભાઈ છે, આકાશભાઈ છે અને એના પછી બધા કલાકારો છે, એનું કામ છે. કન્ફ્યુઝનમાં બધાય પડે છે અને પછી પોતે પાછા કન્ફ્યુઝનમાંથી છૂટવા માટે પાછા એક બીજા કન્ફ્યુઝનમાં પડે છે. એટલે ઉલમાંથી ચૂલમાં પડે, આપણે કહેવાય ને કાઠિયાવાડીમાં, એ ટાઈપની આ સ્ટોરી છે. તો હું તો તમને રેકમેન્ડ કરીશ કે તમારી પાસે ટાઈમ હોય ને તો એક ટ્રાય કરજો ફિલ્મ જોવાની, તમારો સારો એવો ટાઈમ પાસ થઈ જશે. ધન્યવાદ.